વડોદરા શહેરમાં સયાજીગંજ વિસ્તારમાં વોર્ડ નંબર 8માં પરશુરામ ભટ્ટામાં ધરાશય મોહલ્લામાં છેલ્લા 15 દિવસથી દૂષિત પાણીથી કંટાળીને કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહ સાથે માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં 15 દિવસથી પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે, જેને સ્થાનિકો દ્વારા વારંવાર વોર્ડ ઓફિસ પર રજૂઆત કરવામાં આવી હતી। સાથે સાથે કોર્પોરેટર અને રજૂઆત કરી હતી। પીવાનું પાણી ગંદુ આવતા છેવટે સ્થાનિકો દ્વારા માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સાથે હાય રે ભાજપ હાય હાયના નારા સાથે વિરોધ નોંધાવ્યો હતો। સાથે જણાવ્યું હતું કે 48 કલાકમાં આ પીવાનું પાણી ચોખ્ખું નહીં આવે તો વોર્ડ ઓફિસ પર જઈ અધિકારીઓને આ પાણી પીવડાવવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી। આજે દૂષિત પાણીના કારણે આજે ગરાસિયા મોહલ્લો છે, પરશુરામ નગરની અંદર આવેલો છે આ ગરાસિયા મોહલ્લો, ત્યાં દૂષિત પાણીનો જે વિરોધ અમે નોંધાવ્યો છે, અહીંયાના સ્થાનિક રહીશોની સાથે રાખીને માટલા ફોડીને આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આજે ઘણા સમયથી આ લોકોને આ ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થાય છે, વારંવાર એ લોકો રજૂઆત કરે છે, પણ કોઈ અહીંયા જોવા આવતું નથી। બિચારા કેટલા સમયથી આ રીતની પરેશાનીઓ એની તકલીફો સહન કરી રહ્યા છે। સત્તા ઉપર બેઠેલા સત્તાધીશો, તંત્રમાં બેઠેલા તંત્રના જે અધિકારીઓ છે, આ લોકો એટલી જાડી ચામડીના અધિકારીઓ છે। ગઈકાલે પણ મેં એમને કીધું કે અહીંયા આવો અને જુઓ, તારે એક માત્ર ઉડતી મુલાકાત લીધી, આજે પણ આ જ વસ્તુ છે। એ કહેતા હતા કે અમે આનું સોલ્યુશન લાવીશું। હવે આવનાર દિવસમાં માત્ર 2 દિવસનો હું સમય આપું છું, માત્ર જો 48 કલાકમાં જો આ લોકોને આવું જ દૂષિત પાણી જો મળશે તો આવનાર સમય, આજે તો અમે અહીંયા ગરાસિયા મોહલ્લામાં જ વિરોધ કર્યો છે, આવનાર સમયમાં કચેરીએ જઈને અમે વિરોધ કરીશું અને આ જ દૂષિત પાણી અમે એમને પીવડાવીશું અધિકારીઓને। 100% જો આ જ રીતનું રહેશે વલણ, આ જ રીતનું વલણ રહેવાનું છે તો પછી, કેમ કે 30 વર્ષથી રાજ કર્યા બાદ પણ જો આ લોકો સારું પાણી ના આપી શકતા હોય, જે પ્રાથમિક સુવિધા છે એ ના આપી શકતા હોય તો એનો કોઈ મતલબ નથી અને આ લોકો એ લોકોને રાજ કરવાનો કોઈ મતલબ જ નથી। કાં તો ચૂંટણીનો બહિષ્કાર કરશે, કાં તો પછી એ લોકો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે। અમારે 15 દિવસથી બસ આવું ગટર અને પીવાનું બધું જ પાણી મિક્સ આવે છે, પણ આની કોઈ નિકાલ થતો નથી। અમે આજે 15 દિવસથી આ જ પાણી વાપરી રહ્યા છીએ અને અમારા ઘરમાં રોગચાળો બધા મેલ્લામાં ફાટ્યો છે અને કોઈ જોવાવાળું આવતું નથી। અમે વારંવાર કમ્પ્લેન કરીએ છતાં કોઈ પણ આવતું નથી। આ તો આજે ચિરાગભાઈ શાહ આવ્યા અને અમને એમની સાથે મળીને આ કામ કરીએ છીએ, અમારે આ કામ કરવા પર મજબૂર કર્યા છે। આ ભાજપ સરકાર જ્યારે વોટ લેવાના હોય છે ત્યારે આવે છે અને અત્યારે આ પ્રોબ્લેમની અમે 15 દિવસથી જાણ કરી છે તો કોઈ જોવા બી આવતું નથી કે આ લોકો ગટરનું પાણી વાપરી રહ્યા છે, પી રહ્યા છે, એવું કશું જ કોઈ સુવિધા કરવા માટે આવતું નથી। અમે પ્રાઇવેટ બંબા મંગાવીને અમે પાણી વાપરીએ છીએ, તો અમારે આનો નિકાલ જોઈએ। બસ પછી અમે વોટ લેવા આવશે તો અમે કોઈને વોટ આપીએ નહીં, બસ કોંગ્રેસ સરકારને જ હવે વોટ આપીશું। અમે વારંવાર કેટલી વાર રજૂઆત કરી છે પણ તે છતાં કોઈ જોવા આવતું નથી। હા કરી છે, અમે ઓફિસોમાં બી જઈને પણ કોઈ જોવા માટે આવતું નથી। નઝમા રાઠોડ।